જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? દરરોજ રાત્રે જમવામાં શું નવું બનાવવું? તો તેનો જવાબ છે આ એકદમ જ ટેસ્ટી અને નવી જાતની રેસીપી, જે કોઈ પણ તૈયારી વગર, પલાળવા પીસવાની ઝંઝટ વગર તમે ઝટપટથી તૈયાર કરી શકો છો. રેસીપી સ્ટાર્ટ કરતા પહેલા હજી સુધી તમે ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂરથી દબાવજો. અને જો આજની આ રેસીપી તમને પસંદ આવે ને તો તેને એક લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો આજની આ ઇન્સ્ટન્ટ રેસીપી માટે કઢાઈમાં 2 થી 3 નાની ચમચી તેલ મૂકી દઈશું ગરમ કરવા. અને તે સેજ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. 2 તીખા લીલા મરચાં ઉમેર્યા છે. એક લાલ મરચું પણ હતું તે પણ એડ કર્યું છે. તમારા ઘરમાં જેટલી તીખાશ ખવાતી હોય તે પ્રમાણે મરચાં ઉમેરી શકો છો. મરચાંને એકાદ મિનિટ માટે સાંતળી લઈશું. પછી આપણે આમાં ઉમેરી દઈશું સૂજી. તો તમે ઝીણી જાડી કોઈ પણ સૂજી કે રવો પણ વાપરી શકો છો. હવે આપણે સૂજીને આમાં મિક્સ કરી દઈશું અને તેને પણ આપણે શેકી લેવાની છે. ફ્લેમને લો જ રાખવાની છે, એટલે સૂજીનો કલર ચેન્જ નહીં થાય તોય છતાં તે શેકાઈ જશે. 1.5 મિનિટ સૂજી શેક્યા પછી આપણે આમાં પાણી ઉમેરવાનું છે. તો આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મિક્સ કરતા જઈશું, એટલે આમાં લમ્પ્સ નહીં થાય. ફ્લેમને આપણે અત્યારે લો જ રાખવાની છે. થોડું થોડું કરતાં આપણે 1 કપ પાણી આમાં ઉમેર્યું છે. હજી આપણે આમાં 1 કપ પાણી ઉમેરવાનું છે, પણ એ જ ધ્યાન રાખવાનું છે કે આ રીતે ધીમે ધીમે પાણી નાખતા જઈ અને મિક્સ કરીશું તો સૂજી ધીમે ધીમે ફૂલશે અને આપણે જે આજે નાસ્તો તૈયાર કરવાનો છે ને એ એકદમ જ સરસ તૈયાર થશે, એકદમ જ સોફ્ટ અને ફૂલેલો બનશે. તો 1 કપ સૂજી માટે આપણે 2 કપ પાણી આમાં ઉમેર્યું છે. હવે પાણી ઉમેર્યા પછી આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરવાનું છે, જે શૂટ કરવાનું રહી ગયું હતું. તો તમારે આ સ્ટેજ ઉપર મીઠું એડ કરી દેવું. હવે આને સતત મિક્સ કરતા જઈ જ્યાં સુધી તે ડો ફોર્મમાં નથી આવી જતું અને પેનની સપાટી નથી છોડતું ત્યાં સુધી કૂક કરવાનું છે. અને આવી જ રીતની ઘણી અવનવી રેસિપીઝ છે મારી ચેનલ પર, તે પણ જોવાનું બિલકુલ ન ભૂલતા. બાળકોને ભાવે તેવા અલગ જ પ્રકારના સમોસા, ટમેટાને ઘઉંના લોટના ટ્રાયેંગલ્સ, સૂજી દહીં છાશ વગરનો નવો જ નાસ્તો, કોઈ પણ લોટ વાપર્યા વગર ફક્ત 2 જ વસ્તુથી બનતા આ નાના નાના વડા. આ બધી રેસિપીઝની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જરૂરથી ચેક કરજો. હવે આ સૂજી પણ આ રીતે ડો ફોર્મમાં આવી ગઈ છે, તો તેને આપણે એક પોળા વાસણમાં કાઢી લઈશું અને આ રીતે પાથરી દઈશું, એટલે તે જલ્દીથી ઠંડી થઈ જાય. હવે અહીંયા મેં 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને બાફીને એકદમ જ ઠંડા કરી દીધા છે. અને સૂજીનું મિક્સચર પણ એકદમ જ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આમાં આ બટેટાને ખમણીને ઉમેરી દઈશું. તો આજની આ રેસીપીનું માપ એકદમ જ સહેલું છે. 1 કપ સૂજી માટે 2 કપ પાણી અને 4 થી 5 નંગ બટેટા. બટેટા ખમણાઈ જાય એટલે બટેટાના માપનું જ ખાલી મીઠું ઉમેરવાનું છે, કેમ કે સૂજીમાં આપણે નાખેલું જ છે મીઠું. સાથે થોડોક ચાટ મસાલો અને કાળા મરીનો પાવડર પણ ઉમેરીશું. ચમચી તેલ એડ કરીશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અને જેમ જેમ આપણે મિક્સ કરતા જઈએ વચ્ચે વચ્ચે એકાદ ચમચી તેલ ઉમેરતા જઈશું. એટલે આમાં ટોટલ 2 થી 3 ચમચી તેલ એડ કર્યું છે. આપણે બધી જ વસ્તુને મિક્સ કરીને ભેગી કરવાની છે આ રીતે. હવે આમાંથી આપણે કોઈ પણ શેપનો નાસ્તો તૈયાર કરી શકીએ છીએ. તો હાથોને તેલથી ગ્રીસ કરી લઈશું, એટલે આસાનીથી આપણે નાસ્તો તૈયાર કરી શકીએ. હવે આજે તો હું જે મેદુવડા બનાવતા હોઈએ તેવો શેપ આને આપવાની છું. આમાંથી મીડિયમ સાઇઝનો બોલ તૈયાર કરી અને પછી તેને હાથેથી ફ્લેટ કરી દઈશું અને પછી આંગળીની મદદથી આવી રીતે તેમાં કાણું પાડી દઈશું. તો આ આસાનીથી મેંદુવડાનો શેપ તૈયાર થઈ જાય છે. તો આવી જ રીતે આપણે બધા નાસ્તાને સૌથી પહેલાં તૈયાર કરી લઈશું. આ સિવાય તમે કોઈ પણ શેપ આને આપી શકો છો.
બધા જ ડોમાંથી આપણે આ રીતે આ નાસ્તો તૈયાર કરી લીધો છે. તો હવે આપણે આને તળી લઈએ. તેના માટે કઢાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે અને તે એકદમ જ સરસ રીતે ગરમ થઈ જાય એટલે ફ્લેમને લો કરી અને આમાં સમાય તેટલા આપણે વડા એડ કરી દઈશું. ખૂબ જ ઓછા સમયમાં, ઓછી તૈયારીમાં અને ઓછા મસાલાથી પણ આ એકદમ જ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જાય છે. અને આપણે સૂજીને પહેલાં કૂક કરેલી જ છે, બટેટા પણ બાફેલા જ છે, એટલે આ નાસ્તો અંદરથી કાચો પણ બિલકુલ નથી રહેતો અને આસાનીથી તળાઈ પણ જાય છે, કેમ કે આ નાસ્તો એકબીજા સાથે ચોંટશે પણ નહીં. હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આને બંને બાજુથી તળી લઈશું જ્યાં સુધી હલકો સોનેરી કલર નથી આવી જતો. તો આને આપણે વધારે પડતા તળવાની પણ જરૂર નથી. તો હવે આપણે આને કાઢી લઈએ અને આ જ રીતે આપણો આજનો આ બધો જ નાસ્તો તૈયાર કરી લઈશું. તો છે ને એકદમ જ સહેલો તોય છતાં એકદમ જ ટેસ્ટી આજનો આ નાસ્તો. આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં શેર ને મારી ચેનલને સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.